વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી છે. સમગ્ર હકીકત શું સામે આવી છે, કયા કારણોસર આત્મહત્યા કરી છે, પોલીસ દ્વારા કઈ દિશામાં હવે તપાસ કરવામાં આવશે? હાલમાં ગઈકાલે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં એક જાહેરાત થયેલી હતી કે સોમલલિત સ્કૂલની અંદર 4th ફ્લોર ઉપરથી એક વિદ્યાર્થીની પડી જતા તાત્કાલિક ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે નિધિ હોસ્પિટલમાં દાખલ કરેલ છે. જેથી પોલીસ નવરંગપુરા તાત્કાલિક આ બનાવ અંગે જાણવા જોગ દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલ હતી. પરંતુ જે ભોગ બનનાર વિદ્યાર્થીની જે હતી એ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોય, બેભાન અવસ્થામાં હોય, તેથી વધુ માહિતી મળી નીકળી સ્થળ ઉપર જઈ તપાસ કરી અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી તેમજ ફોરેન્સિક તપાસના અર્થે તેમજ ક્રાઇમ સીન મેનેજરને આજુબાજુમાં જે બનાવ સાથે સંકળાયેલ ટીચર તેમજ મેનેજિંગ ટ્રસ્ટી સાથેથી માહિતી મેળવી અને આ અંગે વિદ્યાર્થીની જે ધોરણ 10માં અભ્યાસ કરતા હતા એ અમે હાલમાં અમને અવારનવાર સ્કૂલની અંદર પોતે ઇનએબ્સન્ટ રહેતા હતા, ઇરેગ્યુલર હોવાની હકીકત જાહેર કરેલી હતી અને આ બાબતે તાત્કાલિક પહેલાં તો જાણવા જોગ દાખલ કરેલી. પરંતુ ગઈકાલે રાત્રે સારવાર દરમિયાન 22:00 વાગે નિધિ હોસ્પિટલમાંથી એક જાહેરાત આવેલી હતી કે જે સારવાર દરમિયાન ઇજાગ્રસ્ત જે વિદ્યાર્થીની જે છે એ અવસાન પામેલ છે. તે અંગે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત નંબર 9/2025 BNSS 194 મુજબનો બનાવ દાખલ કરી અને આ અંગે કાયદેસર પેનલ ડોક્ટર મારફતે PM કરવામાં આવેલ રહેલ છે અને આ બનાવમાં ફોરેન્સિકની ટીમની મદદ લેવામાં આવી રહેલ છે. ટેકનિકલ એનાલિસિસ તેમજ સ્કૂલની અંદર મળી આવેલ CCTV કેમેરા તેમજ વિદ્યાર્થીના ક્લાસ ટીચર તેમજ જે આ સ્કૂલમાં જે પણ પીરિયડ કે જે વિદ્યાર્થી ટીચરો સંકળાયેલા છે તેમાં અમને પૂછપરછ કરવામાં આવનાર છે અને વિદ્યાર્થીનીના બનાવના ઘટનાક્રમે જે સમયે બનાવ બનેલ છે તે સમયે જે વિદ્યાર્થી કે વિદ્યાર્થીનો જે ટોબીમાં કે જે હાજર હોય તેમને શોધી અને એમની પૂછપરછ કરી અને એક્ઝેક્ટ શું કારણ બનાવ બનેલ છે તેની તપાસ ચાલી રહેલ છે. સાહેબ, એબસેન્ટ રહેવાનું મુખ્યત્વે કોઈ કારણ જાણવા મળી રહ્યું છે? હાલમાં તો કોઈ જાણ કોઈ નથી. એમના પરિવારના સભ્યો દ્વારા પણ એવું એક્ઝેક્ટ કારણ એમને જે અકસ્માત મોત એમના પિતાજી દ્વારા જ જાહેર કરેલ છે. એમના બનાવનો ઘટનાક્રમમાં કોઈ કારણ હજી જણાવેલ નથી. પરંતુ આપની જાણકારી માટે કોઈ એમનું સોશિયલ મીડિયા એકાઉન્ટ કે કોલ ડિટેલ કે વધુ એમની જે ખાસ જે બેનપણી હોય એમના કલીગ્સની તેમજ ક્લાસમાં એમની કોઈ વર્તણૂક કે આપી જેવા બધે તપાસ ચાલી રહી છે. ગેરહાજર રહેવાનું કારણ શું? સ્કૂલમાં વારે ઘડી એબસન્ટ રહે છે, સ્કૂલમાં પણ નોંધ થઈ હશે, વાલી એમને પણ જાણ કરવામાં આવશે? હાલમાં એમના વાલી તરફથી આવી કોઈ જાણકારી નથી આપી. સ્કૂલ તરફથી પણ જે ડેટા અને બધી માહિતી અમે રિપોર્ટ આપેલા છે, માહિતી મેળવી છે અને દસ્તાવેજી માહિતી આધારિત આખી તપાસ ચાલી રહી છે. ખાસ કરીને જે એની સાથે વિદ્યાર્થીઓ અથવા તો ટીચરની પ્રાથમિક પૂછપરછમાં કઈ કારણ એમને કઈ બતાવ્યું હોય? ના, હજુ સુધી પ્રાથમિક કારણમાં પણ કોઈ પૂછપરછમાં હજી કોઈ આગળ ઘટનાક્રમમાં કે એક્ઝેક્ટ કારણ જણાવેલું નથી. હજી તપાસમાં અત્યારે નવરંગપુરા પોલીસના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઝાલા ચલાવી રહી છે અને ફોરેન્સિક પેનલ દ્વારા એનું પેનલ ડોક્ટરથી PM કરવામાં આવે છે અને FSLના અધિકારીએ સ્થળ તપાસણી કરી અને જ્યાંથી ઘટનાક્રમ અંગે લગતા તમામ પ્રકારના એવિડન્સ કલેક્ટ કરવામાં આવી રહેલ છે. ડિપ્રેશન અથવા માનસિક તણાવને લઈને કોઈ હકીકત અથવા કોઈ વાત પરિવારજનોની સ્કૂલમાં ટ્રસ્ટી તરફથી? હાલમાં અમારા પોલીસ પાસે હજી મને જાણકારી છે ત્યાં સુધી એવા ડેટા નથી મળ્યા. પરિવારના સભ્યોએ પણ આવી કોઈ જાણકારી નથી. આ ઘટનાક્રમ એવો છે કે ગઈ 22/7/2025 રોજ સમર્થ વિદ્યા મંદિર જે લોગઢની બાજુમાં સ્કૂલ આવેલ છે એમના વાલી દ્વારા એમના વિદ્યાર્થીનીને સ્કૂલ ઉપર છોડવામાં આવેલા હતા. પરંતુ સ્કૂલના જે આચાર્ય તરફથી તાત્કાલિક એમના પરિવારના સભ્યો દ્વારા સંપર્ક કરી અને જણાવેલ કે તમારી દીકરી આજે સ્કૂલ પર આવેલ નથી. જેથી આ બનાવ અંગે તાત્કાલિક પરિવારના સભ્યો ગંભીરતા સમજી નવરંગપુરા પોલીસનો સંપર્ક કરેલો હતો અને પોલીસ દ્વારા આજુબાજુ આખી બધી ઘટનાક્રમ અંગેની માહિતી મેળવી અને પરિવારના સભ્યોને સાથે રાખીને સત્વરે તપાસ તજવીજ હાથ ધરેલી હતી અને ત્યારબાદ એ નહીં મળી આવતા એમના પરિવારના સભ્યો દ્વારા કાયદેસર ટેકનિકલ રીતે જે સગીર વયના કોઈ મિસિંગ થાય તો તે અંગેનો કાયદેસરનો ગુનો દાખલ કરેલો છે. આ અજાણ્યા ઈસમો વિરુદ્ધ લલચાવી ફોસલાવીને કાયદેસરના વાલીપણેમાંથી અપહરણ કર્યા અંગેનો ગુનો દાખલ થયેલો હતો. આ ગુનાની તપાસમાં એના ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ બધી બાતમીને આધારે તપાસ ચાલી રહી હતી. એ દરમિયાનમાં આ ભોગ બનનાર બંને વિદ્યાર્થીની
એ પરિવારના સભ્યોને પોતે ગણિત અને વિજ્ઞાનના વિષયમાં થોડા કાચા હોય અને પરીક્ષામાં નાપાસ થશે એવો કાલ્પનિક ભય લાગેલ અને પરિવારમાં આજુબાજુની સોસાયટીમાં પોતે એને નીચો જોવો પણ આવશે અને પરિવારના સભ્યોનો ઠપકો મળશે એવું લાગતા બંને ત્યાંથી સ્કૂલમાંથી નીકળી જઈ અને પાછળથી પેલા સ્કૂલના યુનિફોર્મના કપડાં એક પરિમળ ગાર્ડન પાસે કોઈ વસ્તુમાં જઈને બદલાવી અને ત્યાંથી રિક્ષામાં બેસી ગીતા મંદિર બસ સ્ટેન્ડથી એ સુરત બસમાં ગયેલા અને સુરતથી રેલવે મારફતે મુંબઈ ગયેલા અને મુંબઈ ચર્ચગેટથી એ પાછા વર્તકનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે બેસા હશે અને એમની પાસે જે ખર્ચ જે એકઠા કરેલા રૂપિયા હતા વાપરવા માટે પરિવારે આપેલા હતા એ પૈસા ખૂટી જતા એમના પિતાજીનો મોબાઈલ ફોનમાં કોઈ વટેમાર્ગુ લોકો પસાર થતા તેનો મોબાઈલ મેળવી અને એના પરિવારના સભ્યોનો સંપર્ક કરેલો હતો. એમના પિતાજીએ તાત્કાલિક નવરંગપુરા પોલીસને જાણ કરતા આ પોલીસની ટીમ મહિલા પોલીસ કર્મચારી સાથે જઈ અને બંને બાળકીને પરિવારના સભ્યો સાથે મેળવી લઈ અને એમની પૂછપરછ કરી અને વાયલ છે. આમ એકંદરે આ બનાવમાં આજ દિન સુધીની તપાસ દરમિયાન કોઈ ગુનાહિત એમની સાથે બનેલ હોય તેવું જણાતું નથી. તેમ છતાં આ ગુનાની તપાસ નિયમો અનુસાર ચાલી રહેલ છે. ચેનલમાં આવી પ્રસારિત થયેલા છે તો ખાસ કરીને તમામ મીડિયાના મિત્રોને પણ વિનંતી છે કે આ બાબતે સગીર વય હોય અને કોઈ પ્રકારના કાયદાની જોગવાઈ મુજબ કોઈ ભોગ બનનારનું નામ જાહેર ન થાય તે રીતે આ પબ્લિશ થાય તેવી ઓકે.